ભાવનગરના ફોરેસ્ટ અધિકારી શૈલેષ કાબલા મૂળ વતની છે સુરતના, પરંતુ સુરતથી અહીંયા બદલી થઈ હતી. નયનાબેન તેમના પત્ની હતા. તેઓ સાથે રહેવા માંગતા હતા અને આ બંને વચ્ચે અનેક વખત ઝઘડાઓ થતા હતા. ઝઘડાનું મૂળ કારણ હતું પ્રેમિકા. ફોરેસ્ટ કચેરીમાં એક ફરજ બજાવતી એ ફોરેસ્ટ મહિલા સાથે શૈલેષ કાબલાને પ્રેમ હતું. દિવાળીના સમય દરમિયાન વેકેશન માટે શૈલેષ કાબલાની પત્ની અને 2 બાળકો ભાવનગર આવ્યા હતા, પરંતુ એમને ક્યાં ખબર હતી કે અહીંથી આપણે પાછા જવાના નથી. શૈલેષ કાબલા પોતાની પત્ની 2 બાળકોને પોતાના જ ઘરમાં ઓશિકાથી મારી નાખે છે અને ત્યારબાદ ખાડો ખોદીને દાટી દે છે. પરંતુ પોલીસે પણ આ મામલાનો ભેદ ઉકેલી આ આરોપીને ઝડપી લીધો છે. શું હતી સમગ્ર હકીકત અને શું હતી વિગતો તે વિશે વધુ ચર્ચા કરીએ. ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારું નાનજી ઠાકોર. આજે વાત કરવી છે ભાવનગરમાં બનેલી એ ઘટનાની. ભાવનગરમાં થોડા સમય અગાઉ એસીએફ એટલે કે ફોરેસ્ટ અધિકારીએ પોતાની પત્ની 2 બાળકોને મારી અને પોતાના ક્વાર્ટર છે ત્યાં ખાડામાં દાટી દીધા હતા, પરંતુ આ પાપ છુપાવ્યું નહીં. આ પાપ છુપાવવા માટેના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ આ પાપ બહાર આવી જ ગયું. પોલીસે અંતે એ જ આરોપીને ઝડપી લીધો છે. તો શું હતી સમગ્ર વિગત એ સમજવું જરૂરી છે. આમ તો થોડા સમય અગાઉ ફોરેસ્ટ મહિલા અધિકારીને સુરતમાં કામરેજ વિસ્તારમાં પોતાના જ પત્ની દ્વારા અન્ય વ્યક્તિને આગળ કરી અને ગોળી મારવામાં આવે છે. એ મામલો શાંત પડ્યો છે. એમાં પણ એ પતિ આરોપી ઝડપાઈ ચૂક્યો છે. ત્યારે આ સમયને ઘણો સમય નથી થયો તેવામાં ભાવનગરમાં પણ આવી જ ઘટના બની હતી. ભાવનગરના એસીએફ એટલે કે ફોરેસ્ટ અધિકારી જેમનું નામ છે શૈલેષ કાબલા. શૈલેષ કાબલા આમ મૂળ સુરતના વતની છે અને તેમની બદલી ભાવનગરમાં થઈ હતી અને ભાવનગર ખાતે તેઓ રહેતા હતા. તેમનો પત્ની અને 2 બાળકો સુરત રહેતા હતા, પરંતુ દિવાળી હોવાના કારણે અહીંયા આવ્યા હતા. આ શૈલેષ કાબલા અને તેમની પત્ની વચ્ચે અનેક વખત ઝઘડાઓ થતા હતા. ઝઘડાનું મૂળ કારણ પ્રેમિકા હતું. આવો જ સમય અહીંયા વિતાવી રહ્યા હતા. તે સમય દરમિયાન નયનાબેન સુતેલી હાલતમાં ઘરે હોય છે ને તે સમય દરમિયાન આ બંને વચ્ચે ઝઘડો થાય છે. બંને વચ્ચે ઝઘડાનું મૂળ કારણ પ્રેમિકા હતી. શૈલેષ કાબલાની પત્ની દિવાળી વેકેશન માટે અહીંયા આવ્યા હતા અને રાત્રે ઝઘડો પણ થયો હતો. અનેક વખત આવા ઝઘડાઓ થતા હતા. લોકોને આ ઝઘડાની ખબર પણ હતી. 4 નવેમ્બરના રોજ ઝઘડો થયો હતો અને ઝઘડામાં શૈલેષ કાબલાએ પોતાની પત્નીને પ્રથમ ઓશિકાથી દબાવીને ગુંગળામણથી મારી નાખી અને ત્યારબાદ બાળકોને પણ મારી નાખ્યા હતા. અને ત્યારબાદ આ ક્વાર્ટરની બાજુમાં આવેલ એક ખાડામાં તેમને દાટી દેવામાં આવ્યા હતા. શૈલેષ કાબલા પોલીસને જાણ કરે છે કે મારી પત્ની 2 બાળકો સુરત જવા માટે રવાના થયા હતા, પરંતુ હવે તેમનો કોઈ પત્તો નથી. પોલીસ પણ તપાસ કરે છે. પોલીસ તપાસ કરે છે ત્યારે પોલીસને શૈલેષ કાબલા ઉપર શંકા જાય છે. શૈલેષ કાબલા માત્ર પોલીસને જાણ કરતો હતો, પરંતુ કોઈ ફરિયાદ આપતો ન હતો. એટલે પોલીસ તેના ઉપર શંકા કરે છે અને તપાસ પણ કરે છે. પોલીસ અન્ય પોલીસ સ્ટેશનમાં આ તમામ જે ફોટાઓ છે એ મોકલી આપે છે અને શોધખોળ શરૂ કરવામાં આવે છે. પરંતુ આ શૈલેષ કાબલા ઉપર શંકા જતા તેની પણ તપાસ કરવામાં આવે છે. પોલીસ અધિકારીઓ ત્યાં સ્થળ ઉપર પહોંચે છે. શૈલેષ કાબલાનું જે મકાન આવેલું છે ત્યાં તપાસ કરે છે. ત્યારે ખબર પડે છે કે આ બંને વચ્ચે અનેક વખત ઝઘડાઓ થતા હતા અને એ રાત્રિ સમય દરમિયાન પણ ઝઘડો થયો હતો. પોલીસને વધુ શંકા જાય છે. પોલીસ ત્યાંના આરએફઓનું નિવેદન લે છે. નિવેદનમાં ખબર પડે છે કે આ શૈલેષ કાબલાની બાજુમાં એટલે કે પોતે રહેતા હતા તેની બાજુમાં જ એક ખાડો ખોદાવવામાં આવ્યો હતો અને ત્યાં 2 ડમ્પર મંગાવવામાં આવ્યા હતા અને ત્યાં પૂરણ પણ કરેલું છે.
પોલીસ આ બાબતે ત્યાં સ્થળ ઉપર પહોંચે છે, ખાડો ખોદાવે છે ત્યારે તેમની પત્ની નયના અને આ બંને બાળકોના ત્યાંથી મૃતદેહ મળે છે. પોલીસ આ ખાબલાની પૂછપરછ કરે છે ત્યારે એ સત્ય પોપટના જેમ બોલે છે અને ત્યારબાદ એ આરોપી બની જાય છે. આરોપી બન્યા બાદ રબારી સમાજમાં રોષ જોવા મળે છે. નારા લગાવવામાં આવે છે કે આ આરોપીને ફાંસી આપો, ફાંસી આપો, આવા પણ નારા લગાવવામાં આવે છે અને આક્રોશ પણ જોવા મળે છે. શૈલેષ ખાબલાને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટ 7 દિવસના રિમાન્ડ આપે છે. રિમાન્ડમાં તેની પૂછપરછ કરવાની બાકી હતી, કારણ કે પોતાની પત્ની અને 2 બાળકોને જે મોતને ઘાટ ઉઠ્યા છે તેનું કારણ પોલીસ માટે જાણવું જરૂરી હતું. પોલીસ 7 દિવસના રિમાન્ડ મેળવે છે. કોર્ટમાં કહે છે કે હજી ઘણું બધું આ શૈલેષ ખાબલા પાસેથી જાણવાનું જરૂરી છે. કોર્ટ પણ 7 દિવસના રિમાન્ડ આપે છે. પોલીસ આ શૈલેષ ખાબલાને રિમાન્ડમાં પૂછે છે ત્યારે આ શૈલેષ ખાબલા પોપટની જેમ બોલે છે કે ફોરેસ્ટ અધિકારી કોઈ મહિલા છે તેની સાથે તેને પ્રેમ સંબંધ હતા અને ઘણા સમયથી હતા અને નયનાબેન અવારનવાર આ વાતને લઈને બંને વચ્ચે ઝઘડો થતો હતો. નયનાબેન સાથે રહેવા માંગતા હતા, પરંતુ આ શૈલેષ ખાબલાએ પ્રેમ કર્યો હતો એટલે પોતાની ફોરેસ્ટ મહિલા સાથે રહેવા માંગતો હતો. જો નયનાબેન અહીંયા આવે તો આ બંને વચ્ચે ખલેલ પડે એટલે અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા થતા હતા અને એટલે જ આ પોતાની પત્ની અને 2 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. શૈલેષ ખાબલા બચવા માટે અનેક પ્રયત્નો કર્યા, પરંતુ એ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. શૈલેષ ખાબલાએ જે સમયે ખાડો ખોદ્યો ત્યાં સમયે ફોરેસ્ટ અધિકારીને એવું કહ્યું હતું કે અહીંયા ખાડો ખોદો રોજનું દાટવું છે, રોજ અહીંયા પસાર થયું હતું અને પડી ગયું છે અને દાટવું છે એટલે ખાડો ખોદો. ફોરેસ્ટ અધિકારીઓ પણ ખાડો ખોદે છે, તેમને કઈ ખબર નથી. શૈલેષ ખાબલા આ જાતે કર્યું કે પછી અન્ય કોઈની મદદ લીધી તેની માટે પૂછપરછ માટે હવે 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમની પ્રેમિકાનું નામ તો સામે આવી ગયું છે, પરંતુ અન્ય મદદગારી કરનાર વ્યક્તિઓના પણ નામ સામે આવશે એવું હાલ તો જોવા મળી રહ્યું છે. આ હતી ભાવનગરના શૈલેષ ખાબલાએ પોતાની પત્ની 2 બાળકોને મારી નાખેલ ઘટના. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.